અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ એક સ્પામાં બર્થડે પાર્ટી દરમિયાન લોકો માથા પર દારૂનો ગ્લાસ મૂકીને નાચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સ્પામાં કામ કરતી યુવતીનો બર્થડે હોવાથી કેટલાક લોકો એનિમલ મૂવીના સોંગ પર દારૂની બોટલ અને દારૂ ભરેલો ગ્લાસ માથા પર મૂકીને ડાન્સ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા ખરેખર આ વિડીયો કયા સ્પાનો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ વિડીયો નરોડા વિસ્તારના સ્પાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. નરોડામાં અપહરણ વીથ હત્યાના ગુનામાં ફરાર આરોપીને નરોડા પોલીસે વેશપલટો કરી બિહાર ઝારખંડ બોર્ડર પરથી ઝડપી લીધો હતો. જેમાં આરોપી વર્ષ 2023માં નરોડા વિસ્તારમાં સુરેશ મહાજન નામના વ્યક્તિની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે બાતમીના આધારે પોલીસ બિહાર ઝારખંડ બોર્ડર પર પહોંચી હતી અને વેશપલટો કરી આરોપી રંજીત કુશવાહાને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી તેને પૂછપરછ શરૂ કરી છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેને પગલે પીએમ નરેન્દ્ર મોદીએ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગરમાં જાહેર સભાને સંબોધી હતી. જે બાદ તેઓએ સુરેન્દ્રનગરમાં જાહેર સભા સંબોધી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જે બાદ તેઓ જૂનાગઢ ખાતે પહોંચ્યા હતા અને જનતાને જંગી બહુમતી સાથે મતદાન કરવા અપીલ કરી હતી. ત્યારે વડાપ્રધાનની એક ઝલક મેળવવા હજારો લોકો ઉમટી પડ્યા હતા.